સિનોર અને સાવલી એપીએમસીની ચૂંટણીને લઈને આજે નિરીક્ષકો વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। 8 તારીખે સાવલી એપીએમસીની ચૂંટણી અને 10 તારીખે સિનોર એપીએમસીની ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની છે। ત્યારે આજે નિરીક્ષકો વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ડિરેક્ટરોની રજૂઆત સાંભળી છે। રામસિંહ ને ભાજપમાં આવ્યા હોય તેવી એમની વડોદરા જિલ્લાના સાવલી અને સિનોર એપીએમસીની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની આ વીકમાં યોજાવાની છે અને એના માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી સૌ સભ્યોના મન જાણવા માટે મારી સાથે સીમાબેન મોહિલે, પૂર્વ ધારાસભ્ય શ્રી વડોદરા, અને શ્રી મારુતિસિંહજી અટોદરિયા, પૂર્વ ભાજપ અધ્યક્ષ ભરૂચ, મેં ત્રણેય આગેવાનો પ્રદેશ તરફથી આજે સૌનો મત જાણવા માટે આવ્યા છીએ અને સૌનો મત જાણીને જે કંઈ અમારી પાસે વાત આવશે અમે પ્રદેશના ધ્યાને મૂકવાના છીએ। જે રીતે એપીએમસીમાં 2 ટર્મ થઈ હોય તેઓને ફરી રિપીટ કરી શકાતા નથી, હવે આગળ નવા ઉમેદવારો રાહ જોઈને બેઠા છે, કદાચ અમને તક મળશે। એ નિર્ણય અમે એ બધાનો મત જાણીને મૂકીશું। નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કરશે, અમારા વિશ્વકર્માજી અને રત્નાકરજી કરશે નિર્ણય।